Everyone, good morning. Hope you all are fine. I am Gladys Trivedi, covering the lecture of SYBCom SAM 3, that is of English subject. We were revising the grammar topics, and in grammar topics we were at the topic prefixes and suffixes. We have discussed what is prefixes, what is suffixes, and now we are at the examples of common suffixes and common prefixes. કોમન પ્રિફિક્સીસમાં ઘણા બધા કોમન પ્રિફિક્સ છે, જેમ કે એન્ટી, ANTE, જે વર્ડ બનાવે છે એન્ટીસેન્ડન્ટ, એન્ટીડેટ, એન્ટીમેરિડિયન, ઇન્ટિરિયર. પછી છે ANTINT, વિરોધી શબ્દ, વિરોધી બનાવવા માટે ક્લાઇમેક્સનું એન્ટી ક્લાઇમેક્સ, એરક્રાફ્ટનું એન્ટી એરક્રાફ્ટ, સેપ્ટિકનું એન્ટીસેપ્ટિક અને બોડીનું એન્ટીબોડી. પછી છે ઓટો, AUTO, ઓટો પાયલોટ, ઓટોબાયોગ્રાફી, ઓટોમોબાઈલ, ઓટોફોકસ. પછી છે CRCUM, સરકમવેન્ટ, સરકમનેવિગેટ, સરકમસ્ક્રાઇબ. કો એ સાથે જોડાયેલું, કો પાયલોટ, કો વર્કર સાથે કામ કરવાવાળું, કો એક્ઝિસ્ટ એની સાથે અસ્તિત્વ ધરાવતું, અને કો ઓથર એટલે કે લેખક. એક જ બુકના બે લેખક હોય તો એને બે લેખકને કો ઓથર કહેવાય, ને કે બે વ્યક્તિઓએ લખેલું છે, બે લેખકોએ એક બુક લખેલી છે, નોવેલ લખેલી છે, કે કોઈ ડ્રામા લખેલો છે, તો એમાં કો ઓથર આવે. એક લેખકની બુક ન કહેવાય, કો ઓથર છે. COM અને CON, કમ્પેનિયન, કમિંગલ, કોન્ટેક્ટ અને કોન્સન્ટ્રેટ. કોન્ટ્રા એટલે વિરોધી, કોન્ટ્રાડિક્ટ વિરોધાભાસ, કોન્ટ્રાસ્ટ એટલે પણ વિરોધી, કોન્ટ્રરી એટલે પણ વિરોધી, અને કોન્ટ્રોવર્સી એટલે પણ સેમ લાઈક દેટ. ડી એટલે ઓપોઝિટ બનાવવામાં છે, ડી વેલ્યુ, વેલ્યુનું ડી વેલ્યુ, એક્ટિવેટનું ડી એક્ટિવેટ, બગનું ડી બગ, અને ગ્રેડનું ડી ગ્રેડ. DIS પણ ઓપોઝિટ બનાવવા માટે જ વપરાય છે. ડિસનો ડિસઅપિયર, ડિસએગ્રીએબલ, બાર ડિસબાર, અને સેક્ટ ડિસેક્ટ. EN એટલે જોડાયેલું, એનક્લોઝ, એન્ટેંગલ, એન્સ્લેવ અને એન્કેસ, જોડાયેલું, ની સાથે જોડાયેલું. EX એક્સ્ટ્રેક્ટ, એક્સહેલ, ભૂતકાળ, એક્સકવેટ અને એક્સપ્રેસિડન્ટ. એક્સ્ટ્રા એટલે વધારાનું, એક્સ્ટ્રા કરિક્યુલર, એક્સ્ટ્રા મેરિટલ, એક્સ્ટ્રાવેગન્ટ, વધારાનું. છે હેટ્રો, હેટ્રો એટલે હેટ્રોસેક્સ્યુઅલ, હેટ્રોડોક્સ અને હેટ્રોજીનિયસ. એમાં હેટ્રો છે પ્રીફિક્સ છે, અને ડોક્સ છે કોમન મીન્સ કે રૂટ વર્ડ છે, જીનિયસ છે રૂટ વર્ડ છે, મૂળ શબ્દ છે. હોમોની, હોમોફોન, હોમિયોસ્ટેસિસ અને હોમોસેક્સ્યુઅલ. હાઇપર એટલે વધારે પડતું, અતિશયોક્તિ, હાઇપર એક્ટિવ, હાઇપર સેન્સિટિવ અને હાઇપર ક્રિટિકલ. ઇર ઓર ઇલ એ પણ વિરોધી શબ્દ, ઓપોઝિટ શબ્દ બનાવવા માટે વપરાય છે. લીગલનું ઇલીગલ, મોરલનું ઇમોરલ અને રિસ્પોન્સિબલનું ઇરરિસ્પોન્સિબલ. ઇન દાખલ કરવું, ની અંદર. ઇન્સર્ટ, ઇન્સ્પેક્શન એટલે કે તપાસ કરવી. ઇન્ફિલ્ટ્રેટ અને ઇન્કન્સિડરેટ છે. ઇન્ટરસેક્ટ, ઇન્ટરસેલર, ઇન્ટરવેન, ઇન્ટરપેનિટ્રેટ. પછી છે ઇન્ટ્રા અને ઇન્ટ્રો, INTRA અને ઇન્ટ્રો. ઇન્ટ્રોવર્ટ, ઇન્ટ્રાગેલેક્ટિક અને ઇન્ટ્રાવેનિયસ. છે મેક્રો, મેક્રો ઇકોનોમિક્સ સાંભળેલું હશે, મેક્રોક્રોઝમ અને મેક્રોસ્ટ્રક્ચર. મોનોકલ, મોનોલોગ, એકલું એક વ્યક્તિ કરે, અને મોનોગામી, મોનોટોન. નોન એ પણ વિરોધી માટે, નોન એન્ટિટી, એન્ટિટી નોન એન્ટિટી, એગ્રેસિવનું નોન એગ્રેસિવ, એસેન્શિયલનું નોન એસેન્શિયલ, અને ફિક્શન નોન ફિક્શન. સોરી.
માઇક્રો, માઇક્રોસ્કોપ, માઇક્રોકોઝમ અને માઇક્રોબી. હવે પોસ્ટ એટલે પછીનું, મોડર્ન પછી પોસ્ટમોર્ટમ, સોરી પોસ્ટમોર્ટમ, પોસ્ટિરિયર, પોસ્ટસ્ક્રિપ્ટ એટલે સ્ક્રિપ્ટ પછીનું પોસ્ટસ્ક્રિપ્ટ, અને પોસ્ટ ઓપરેટિવ ઓપરેટ કરતા હોય પછીનું પોસ્ટ ઓપરેટિવ. પ્રી એટલે પહેલાંનું, પ્રિસીડ, પ્રેડિક્ટ, પ્રોજેક્ટ, પ્રોનું છે પ્રોજેક્ટ, અને પ્રોલોગ. પ્રોલોગ પણ પહેલાં આવે કોઈ બી પોએટ્રીમાં, પહેલાં પ્રોલોગ આવે પછી પોએટ્રી સ્ટાર્ટ થાય. સબમરીન, સબસિડરી, સબસ્ટાન્ડર્ડ. SIM સિમેટ્રી, સિમ્પોઝિયમ, સિન્ક્રોનાઇઝ અને સિનેપ્સ. ટેલિફોન, ટેલિવિઝન, ટેલિમેડિસિન. ટ્રાન્સ એટલે બીજામાં ફેરવું, ટ્રાન્સમિટ, ટ્રાન્ઝેક્શન, ટ્રાન્સલેશન અને ટ્રાન્સફર. ટ્રાઇસિકલ, ટ્રાઇમેસ્ટર, ટ્રાયંગલ અને ટ્રાયથલોન. UN ઓપોઝિટ વર્ડ માટે બનાવાય છે. ફિનિશ્ડ, અનફિનિશ્ડ, સ્કિલ્ડ, અનસ્કિલ્ડ, ગ્રેસફુલ, અનગ્રેસફુલ અને ફ્રેન્ડલીનું અનફ્રેન્ડલી. યુનિકોર્ન, યુનિસેલ્યુલર, યુનિસાયકલ, યુનિલેટરલ. ઓમની, ઓમનિસિયન્ટ, omnivorous, omniscient again, omnidirectional. upbit, updo, upgrade, upload. હવે છે common suffixes list that we'll discuss in next lecture. Thank you for listening. Have a nice day.